સિદ્ધપુર નગરપાલિકા માટે ઉમેદવારોનો પ્રચાર, જેમાં નગરપાલિકાની 9 બેઠકો પર 33 ઉમેદવારો મેદાને છે. વોર્ડ નંબર 8માં ભાજપનો અપક્ષ સાથે ચૂંટણી જંગ, ત્યારે પૂર્વ પ્રમુખ અનિતાબેન પટેલને ભાજપે ફરી તક આપી છે. વોર્ડ નંબર 8માં વિકાસના મુદ્દે અનિતાબેનનો પ્રચાર, વિકાસ થયો પણ સમયસર નહીં તેવો આક્ષેપ અપક્ષોનો પણ આક્ષેપ છે. ત્યારે ભાજપના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોઈ કામ અધૂરું રહ્યું નથી. સમય મર્યાદા પૂરી થઈ છે એટલે બાકી જે કામ અટકેલા છે એ આગળ અમે ફરીથી ચૂંટાઈશું ત્યારે કરીશું. અને ફરીથી મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે કે અમે વિકાસના કામો સારા એવા કર્યા છે અને સિદ્ધપુર નગરપાલિકાના વિકાસના કામો સારા કરે એના કારણે વર્ગમાં નગરપાલિકાને સ્થાન પણ મળ્યું છે. બહુ સારું પ્રતિસાદ છે. પ્રજા તો એવું કહે છે કે તમે નહીં ફરો તો બી પણ અમે એમને જસ્ટ મળવા જઈએ છીએ. ત્યારે એવું થયું કે હવે થોડું કંઈક કરવું પડશે અને આપણા વિસ્તાર માટે આપણે કરી રહ્યા છીએ, બીજા માટે નથી કરી રહ્યા. સમજી લો, લોકો હેરાન થાય અમુક ટાઈમે. સમજી લો, તમે આજે તમારું સ્થાન ઊંચું છે, વર્ષોથી તમે જીતતા હતા, તો લોકો હેરાન ના થવા જોઈએ. આજે સમજી લો, આજે લોકો વર્ષોથી પેનલ ચાલતી વર્ષોથી જીતાડી રહી છે, પણ અમુક લોકો એવું હશે, બાજુમાં એવું હશે કે એ ચાલતા નથી. કુમાર શાળા નંબર 4 અત્યંત આધુનિક, પહેલી જ ટર્મમાં અમે એને પાયાથી નવીનીકરણ કર્યું છે અને જે સરકારી શાળા છે એને પીએમશ્રી તરીકે અંદર ઉમેરો કરાવી અને જેનું ખાતમુહૂર્ત કર્યું હતું એ જ લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ખૂબ સારી સગવડ છે. એ સિવાય આ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ જે પણ જરૂરિયાત છે એ પૂર્ણ કરાયેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે સિદ્ધપુરના નગરપાલિકાના વોર્ડ નંબર 8ના અંદર. ત્યાંના રહીશો જે છે તે એકઠા થયા છે. તેમને જ પૂછીશું કે જે વિકાસના કામો કેટલા થયા છે, કેટલા બાકી છે અને કેટલા કામો કરાવવાના હજી બાકી રહ્યા છે. કાકા, સિદ્ધપુર નગરપાલિકાની અંદર કેવા કામો થયા છે? હવે તમને અંદર નજીક કેટલા કામો બાકી છે? અમારા સિદ્ધપુર નગરપાલિકા 8 નંબર વોર્ડમાં અમારા જે તે કોર્પોરેટરોએ સારા એવા નવા રોડના બી કામ કરાયેલા છે અને જે તે કામ થઈ રહ્યા છે. બીજા હારે અમારો જે પ્રશ્ન છે કે અહીંયાથી આ ફાયર સ્ટેશન અને સ્કૂલ આવેલી છે, એનું બી અમારું કહેવાનો મતલબ છે કે બીજી જગ્યાએ જાય તો બાળકોને તકલીફ ના પડે. અમારા અહીંયા કામ બધું સારું થયેલું છે. રોડ, રસ્તા, આ તે પાણી, ગટર બટર બધાનું કામ થયેલું છે. કોમ્યુનિટી હોલ બી બન્યો છે. જે નગરપાલિકાના કોર્પોરેટર પ્રમુખ બધા ભેગા થઈને કોમ્યુનિટી હોલ અને સ્કૂલ કુમાર શાળા નંબર 4 જે કશું નતું, હાલ એ નંબર 1 ઉપર કરી આપી છે. એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી તરફથી જે રેલવેનો પ્રશ્ન છે એ પણ નાળું ગાઢિયાલું છે. પેલું બાજુ અમને આવર જાવરના રોડ પણ બની ગયા છે. પણ મહત્વનું કે અડધી રાતે ગમે ત્યારે અમારે કોઈ પણ કામ હોય તો કોર્પોરેટર સાહેબ અમારી સાથે રહે છે અને ગમે ત્યાં પર્સનલ ઘરના કોઈ વેરાના ગમે તેવું કામ હોય તો અમારે કરી લે છે. એટલે અમારો ખૂબ કોર્પોરેટર સાહેબનો આભાર છે કે અમારે કોઈ કામમાં તકલીફ નથી પડવા દીધી. આજ સુધી કામ જે કર્યા સરસ કર્યા છે, તો આ એમ કોઈ તકલીફ છે નહીં. કામો સારા કર્યા છે. ખાલી બ્લોકનું કામ બાકી છે, એ પણ થઈ જશે. બ્લોકનું કામ બાકી છે. એક બીજી પણ મહત્વની બાબત હતી, ખાસ કરીને ભાજપના ઉમેદવાર સામે અપક્ષ રાખવામાં છે. શું લાગી રહ્યું છે તમને? કેમ કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ઉભો રહેવા તૈયાર જ નથી અને એવું કોઈ અહીંયા વર્ચસ્વ જ નથી કોંગ્રેસનું કે ઉભો રહીને સામે લડી શકે. કેમ કે કામ એક તરફી અને બધા માટે સારું બોલી રહ્યું ને, એટલે વિપક્ષ કે અપક્ષ કોઈની તાકાત નથી કે કયો મુદ્દો લઈને લડવું. કોઈ મુદ્દો જ નથી સામે લડવા માટે બીજેપી હમું. એટલે કોઈ પક્ષ ઉભો રહેવા તૈયાર જ નથી. હાલ તો જો વાત કરવામાં જે નગરપાલિકાના જે વિસ્તારમાં આવતા જે લોકો છે તેમને હાલ તો જે પણ પ્રાથમિક જે સુવિધાઓ છે સંપૂર્ણ મળી રહી છે. તેના કારણે હાલ તો લોકો ખુશ છે અને ભાજપને લાવવા માટે હાલ તો તે પણ લોકો આપી રહ્યા છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.